હેલો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ સ્વાગત છે આપણું નવા બ્લોગમાં. તો આજે આપણે માસીના ઘરે આવી ગયા છીએ. આજે છે દીક્ષિતની એનિવર્સરી. દીક્ષિતાની એનિવર્સરી છે તો આજે આપણે બહાર જશું અને આપણે તમને આજે રાજકોટ બતાવશું. તો સો ગાઈઝ તો બના રહે. તો આજે તમે બના રહેજો મારા જોડે બ્લોગમાં. તમે જોઈ શકો છો મને કેટલો બધો તડકો લાગે છે. હું રિક્ષા બેસી ગઈ છું. થોડી વારમાં હું અટલ સરોવરે પહોંચીશ. આજે તમને અટલ સરોવર બતાવ્યું. સ્પેશિયલી જુનાગઢથી અટલ સરોવર જવા માટે તો સ્પેશિયલી રાજકોટ આવી છું. અત્યારે હું માસીન કરે છું. સો આઈ એમ વેરી એન્જોયિંગ ધેટ ટાઈમ. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તો તમે બના રહેજો વ્લોગમાં મારી સાથે. એકચ્યુઅલી ફાઇનલી હું પહોંચી ગઈ છું અટલ સરોવરે જવા માટે. પણ હે ને અહીંયા પવન બહુ વધુ છે. બહુ મારા વાળની હાલત થઈ છે. મારા વાળની હાલત થઈ છે એમ છે. બટ ફાઇનલી એન્જોય ટુ ધેટ ડે ગાઈઝ. બના રહેજો તો વ્લોગમાં. હા માસા ભેગા જ લાવી. ફાઇનલી અટલ સરોવર પહોંચી ગઈ છું. હવે આપણે ટિકિટ લેશું. ફાઇનલી ટિકિટ આવી ગઈ છે એન્ડ દેન આપણે હવે અંદર જશું. તો ગાઈઝ બના રહેજો વ્લોગમાં. અહીંયા વાતાવરણ ખૂબ જ વધારે પડતું છે. થોડુંક સમજાવે ને કાં હું કેવું મને સમજાતું નથી. પણ અહીંયા બધા જોઉં છું એટલા એન્જોય કરે છે અને હું પણ એન્જોય કરું છું. હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો એટમોસ્ફિયર અહીંયાનું કેટલું બધું ખરાબ છે. મને કેમ લાગે વરસાદ આવવાનું છે. મને લાગે વરસાદ આવી છે. ઓલા દાદાને લોકો તમે એ ભવિષ્યવાણી કરે છે કે આજ વરસાદ આવી છે નહીં આવે. એ મને યાદ હતી એમ નામ. મારા માસા અકડાઈ જવાય માણસની જેમ અકડાઈ જાય રીતે ચાલે છે. તમે જો વરસાદ આવી ગયો છે. તમે જોઈ શકો છો કેટલો બધો પવન છે. તમે બધા જોઈ શકો છો કે વરસાદ આવે છે તો એવું તમારો વ્લોગ બનાવવામાં કેટલું કન્ટિન્યુએશન રાખ્યું છે. પ્લીઝ લાઈક કરો, ફોલો કરો અને વ્લોગ આમ જ બના રહો. વરસાદના લીધે મારે મોજડીમાં પાણી ભરાઈ ગયું છે. તમે જો આ ફદોડી અહીંથી ક્યાં ફદોડી ક્યાંથી આવી ગઈ? આ પિંક પિંક બર્ડ્સ. હેલો ગાઈસ, પાછો ફરીથી વરસાદ આવી ગયો છે. તો તમે બધા ફોટો બનાવો અને સપોર્ટ કરો. આ કેમેરો પર તમને મને ખબર છે કે તમને આજે વ્લોગ બનાવ્યો પણ હવે બીજું કઈ થાય એમ નથી. તો પ્લીઝ સપોર્ટ પ્લીઝ. હવે ઉભું રહેતું નથી તો એને વ્લોગ શૂટ કરું છું કન્ટિન્યુ. તો તમે જો વ્લોગ જોઈ જો આજનો તમને વ્લોગ ખૂબ જ ગમશે. આજે હું કેટલી મોરથી અહીંયા વ્લોગ બનાવવા માટે આવી પણ વરસાદ બહુ જ છે. પ્લીઝ કન્ટિન્યુ ટુ વ્લોગ. ગાઈસ તો તમે જોઈ શકો છો કે પાછળ કેવું એટમોસ્ફિયર છે. બહુ વરસાદ આવે છે તો પણ હું વ્લોગ શૂટ કરું છું. સારું છે, મોબાઈલ સપોર્ટ કરે છે તમારા બધાની જેમ. તો તમે પણ મોબાઈલની જેમ સપોર્ટ કરતા રહ્યો એટલે મારા યુટ્યુબમાં થોડા બહુ સબસ્ક્રાઈબર વધે અને તમે મારા વ્લોગ તમને કન્ટિન્યુએશન રહે અને તમને આગળ પણ મારા વ્લોગ જોવા મળતા રહે. જો તમને મારા વ્લોગ ગમતા હોય તો આ ફૂલ વ્લોગ જોજો અને કમેન્ટ કરજો અને તમને વ્લોગનો કેવો પાર્ટ ગમ્યો એ કહેજો પ્લીઝ. તો હવે
હવે આ વરસાદને જોઈને લાગે છે કે હવે બંધ થઈ જશે આ અત્યારે તો બધા જઈ જઈએ છે બધાને આઈ થિંક ઠંડી લાગતી છે મને તો અત્યારે બહુ જ ઠંડી ચડી છે તમે એનું એટમોસ્ફિયર જોઈ શકો છો કેટલું બધું સરસ મજાનું છે લાઇટિંગ પણ ચાલુ થઈ ગયું છે એટલે મને જોવું ખૂબ જ ગમે છે બટ અત્યારે જવું પડે એમ છે કેમ કે વરસાદના લીધે અત્યારે ઘરે પહોંચી જાવ સારું રહેશે તો પ્લીઝ તમે વ્લોગમાં બને રહો તમે પણ નટો સરોવર આવ્યો હોય તો કમેન્ટ કરો કે તમને અહીંયા કેવું લાગ્યું મને તો અહીંયા ગમ્યું અને મારે લાઇટિંગ શો જોવાનું ખૂબ જ મન હતું પણ અત્યારે ભેગું થાય એમ નથી કારણ કે વરસાદે દીધા છે અને આજે મારે અહીંયા આવવાનું ત્યારે જ આને અહીંયા આવવાનું હું એવું વિચારતી હોય કે મારે વારે હંમેશા કેમ આમ થાય પણ જો તમારા ચાર્ટમાં આવું થતું હોય તમે કમેન્ટ કરી શકો છો અને મારા વ્લોગમાં બન્યા રહો તમે લોકો યાર કેમ તમે નથી કરતા મને હું નથી કરતા હા સોરી સબસ્ક્રાઇબ કેમ નથી વાયર ડુ નોટ સબસ્ક્રાઇબ કરો નવા વ્લોગ જોવા મળશે ને તમારા વ્લોગ જો ગમતા હોય તો કમેન્ટ કરો અહીંયા આટલી બધી પબ્લિક કેમ ભેગી થઈ છે કેમ કે બહાર વરસાદ આવે છે એટલે વરસાદમાં નો ભીંજાય એટલે બધા પહેલેથી અહીંયા આવી ગયા છે અને પછી એવું થયું એમાં કે હું જતી રહી આગળ અને મારા માસા અને માસી બધા પાછળ રહી ગયા તો હું એ બધાને ગોતવા માટે પાછી રિટર્ન આવીને મેં જોયું તો એ મને મળતા નહોતા એ લોકો ખોવાઈ જાય છે એકચ્યુઅલી મારા પર્સમાં બધા મોબાઈલ હતા એટલે એ લોકો મને ગોતતા હશે મને એવું લાગ્યું પણ આ બધા અમારા માસી મળતા નથી જો તમને મળી જાય તો મને કહો તો અહીંથી વહેલી વિદાય લઉં કેમ કે વરસાદ પાછું આવવાનું છે એવું લાગે છે તમને શું લાગે વરસાદ આવશે વરસાદ આવે તો વાંધો નહીં આપણે કોની બીચ છે આપણે વરસાદમાં લડી લીધું છે વ્લોગ બનાવવામાં બસ આ બધી તમારા માટે બધા માટે કે તમને બધાને સારું કંઈક નવું જોવા મળે તો પ્લીઝ બનાવ્યું મારી જોડે વ્લોગમાં હેલો ગાઈસ તો હવે આપણે ફાઇનલી વ્લોગ પૂરો કરશું કેમ કે હવે વરસાદના લીધે અહીંયા થોડું એટમોસ્ફિયર થોડું આડોળું થઈ ગયું છે તો સમજી લેજો